ભટકેશ્વર મહાદેવ મંદિર દ્વારકા. આપણા દેશમાં ધાર્મિક સ્થળોની કોઈ કમી નથી. અહીં હજારો ધાર્મિક સ્થળો છે જ્યાં કરોડોની સંખ્યામાં ભક્તો પ્રભુ પાસે પોતાના દુઃખ અને સમસ્યા લઈને આવે છે. એમાંથી એવું જ એક ધામ છે દ્વારકા નગરી. દ્વારકા નગરી એટલે પ્રભુ શ્રી કૃષ્ણનું ધામ. આ દ્વારકા નગરી આખી દુનિયાના શ્રદ્ધાળુઓ માટે પાવન તથા પવિત્ર તીર્થસ્થાન છે. દ્વારકા જતા લોકો દ્વારકાધીશના મુખ્ય મંદિરમાં દર્શન કરવા માટે જાય છે, પણ ત્યાં બીજા પણ ઘણા દેવસ્થાનો છે. શું તમે એના વિશે જાણો છો? આજે અમે એવા જ એક મંદિર વિશે જણાવીશું જેના વિશે ઘણા ઓછા લોકો જાણે છે. જણાવી દઈએ કે દ્વારકાના મુખ્ય મંદિરથી લગભગ 1 થી 2 કિમીના અંતરે દરિયામાં એક મંદિર આવેલું છે અને આ મંદિર ભોલેનાથનું છે. આ મંદિર આમ તો નાનું છે અને તે છે ભટકેશ્વર મહાદેવનું મંદિર. મિત્રો, આ મંદિર દરિયામાં એક શિલા પર આવેલું છે. મહાદેવનું આ મંદિર દરેક શ્રદ્ધાળુઓની શ્રદ્ધાનું કેન્દ્ર સ્થાન બન્યું છે. જણાવી દઈએ કે આ મંદિરમાં જવા માટે દરિયાઈ માર્ગની મદદ લેવી પડે છે. આ મંદિર વિશે એવી માન્યતા છે કે અહીં મહાદેવ સ્વયં પ્રકટ થયા હતા. આ મંદિર આજકાલનું નહીં પણ હજારો વર્ષ જૂનું છે અને મહાદેવના આ પવિત્ર મંદિરમાંથી સમુદ્રના પશ્ચિમ કિનારે આવેલું દ્વારકાના મુખ્ય મંદિરની 52 ગજની ધજા ફરકથી જોવી એક અલગ અનુભવ કરાવે છે. આ દ્રશ્યોનો લાહો બધાથી અલગ છે. તેમજ એની સાથે જોડાયેલી એક રસપ્રદ વાત પણ જણાવી દઈએ કે આ મંદિરનો સંબંધ વાઘેર, વીર માણેક અને મૂળ માણેક સાથે છે. અંગ્રેજો તથા તેની ચરણમાં રહેલા રજવાડાઓની સામે બારવટે ચડેલા સોધા મૂળ માણેકની વાત ઓખા મંડળ સાથે આખા રાજ્યમાં જાણીતી છે. ચાલો એના વિશે થોડી બીજી માહિતી પણ જણાવીએ. આ એ સમયની વાત છે જ્યારે વાઘેર બંધુઓએ ભટકેશ્વર મહાદેવના મંદિરમાં લાંબા સમય સુધી આશ્રય લીધો હતો. તેમજ આ જ મંદિરમાં મૃત્યુ સુધી હથિયાર ના મૂકવાનો પ્રણ પણ લીધો હતો. આ મહાદેવના આશીર્વાદથી જ અમરેલીનું કાટકમાં મૂળ માણેક બોલ્યો કે મારા એક હાથમાં તલવાર રહેશે અને મારા બીજો હાથ મુછ પર રહેશે અને કદાચ જો ત્રીજો હાથ હોત તો પણ હું અંગ્રેજોને સલામી આપીશ નહીં. શ્રાવણના પવિત્ર મહિના દરમિયાન દૂર દૂરથી ભક્તો અહીં દર્શન કરવા આવે છે. આ ઉપરાંત શિવરાત્રિ પર અહીં મોટા મેળાનું આયોજન પણ થાય છે. જો તમે ક્યારેક પણ દ્વારકાના દર્શને જાઓ તો ભટકેશ્વર મહાદેવ મંદિરની મુલાકાત અવશ્ય લેજો. જય મહાદેવ. ધન્યવાદ મિત્રો.